આજે આપણે પ્રકરણ બહુપદીઓ વિશે શીખીશું. વિષય શું છે? આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું. પ્રાસ્તાવિક, બહુપદીઓ માટેની ગાણિતિક પદ, એકચલ બહુપદીઓ, બહુપદીઓના શૂન્ય, શેષ પ્રમેય, બહુપદીઓના અવયવો, બૈજિક નિત્ય સમો. સારાંશ. બહુપદીના ગાણિતિક પદો. હવે આપણે બહુપદીના કેટલાક ગાણિતિક પદો વિશે શીખીશું. ચલ, જે સંજ્ઞા ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે તેને ચલ કહે છે. બૈજિક પદાવલીઓ. બૈજિક પદાવલીઓ એ ચલ અને અચલના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાઓથી સાંકળે છે. બહુપદી an x n પ્લસ an -1 xn-1 plus an-2 xn-2 plus a0 a1 a2 infinite an belongs to R સ્વરૂપે દર્શાવતી પદાવલીઓને ચલ x માં બહુપદી કહે છે. અહીં an xn, an-1 xn-1 a0 એ બહુપદીના પદો કહેવાય છે. અહીં ai i is equal to 0, 1, 2, infinite એ xi નો સહગુણક છે. અહીં xn એ બહુપદીમાં x નો મહત્તમ ઘાત છે. અહીં an xn ને બહુપદીનું અગ્રપદ કહે છે. અહીં an ને બહુપદીનું અગ્ર સહગુણક કહે છે. જ્યારે આપણે બહુપદીના પદોને x ના ઉતરતા ઘાતાંકના ક્રમમાં લખીએ ત્યારે તે પ્રમાણિત સ્વરૂપમાં લખાયું છે એમ કહેવાય. અહીં a0 એ x0 નો સહગુણક છે, તેને બહુપદીનું અચળ પદ કહે છે. px બરાબર a0 ને અચળ બહુપદી કહે છે. જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે અને તેમાં ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય છે. અચળ બહુપદી 0 ને શૂન્ય બહુપદી કહે છે. શૂન્ય બહુપદીને ઘાત ન હોય. બહુપદીના પ્રકાર. એકપદી. જે બહુપદીમાં માત્ર એક જ પદ આવેલું હોય તેને એકપદી કહે છે. દ્વિપદી. જે બહુપદીમાં બે પદો આવેલા હોય તેને દ્વિપદી કહે છે. ત્રિપદી. જે બહુપદીમાં 3 પદો આવેલા હોય તેને ત્રિપદી કહે છે. સુરેખ બહુપદી. જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. px is equal to ax plus b જ્યાં a is not equal to 0, a, b belongs to R એ એકચલીય સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ 3x - 7 5x plus 8. દ્વિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. px is equal to ax square plus bx plus cx જ્યાં a is not equal to 0, a, b, c belongs to R એ એકચલીય દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ 4x square - 11 8x square - 1/3x. ત્રિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. px is equal to ax cube plus bx square plus cx plus d જ્યાં a is not equal to 0, a, b, c, d belongs to R એ એકચલીય ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ 3x cube - 7x square plus 25x plus 18. બહુપદીના શૂન્યો. જો કોઈ x belongs to R માટે px is equal to 0 હોય તો તે x ને બહુપદી px નું શૂન્ય કહે છે. બહુપદી px ના શૂન્યોને બહુપદી સમીકરણ px is equal to 0 ના બીજ અથવા ઉકેલ કહે છે. ઉદાહરણ px is equal to 4x square - 2x plus 11 x is equal to 2. આગળ p2 is equal to 4 into 2 square minus 2 into 2 plus 11 equal to 16 minus 4 plus 11 that is equal to 23. તેથી p2 is equal to 23. બહુપદીના શૂન્યો માટેના અગત્યના પરિણામો. પહેલું, 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે
પરંતુ બહુપદીના શૂન્યો એ 0 ન પણ હોય. બીજું, સુરેખ બહુપદી અનન્ય શૂન્યો ધરાવે છે. ત્રીજું, બહુપદીને એક કરતાં વધુ શૂન્ય હોઈ શકે. શેષ પ્રમેય. જો કોઈ બહુપદીને શૂન્યાંતર બહુપદી વડે ભાગવામાં આવે તો આપણને px dx qx rx મળે. અહીં px ભાજ્ય બહુપદી, dx ભાજક બહુપદી, qx ભાગફળ બહુપદી, rx શેષ બહુપદી. તેથી ભાજ્ય બહુપદી ભાજક બહુપદી ઇન્ટુ ભાગફળ બહુપદી ધ હોલ પ્લસ શેષ બહુપદી. જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો શેષ pa આવે. a belongs to r. આ પરિણામને શેષ પ્રમેય કહે છે. બહુપદીઓના અવ્યય. અવ્યય પ્રમેય. જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને a belongs to r હોય તો જો pa 0 હોય તો x - a એ px નો અવ્યય છે. જો x - a એ px નો અવ્યય હોય તો pa 0. ઉદાહરણ, x² - 3x + 2 નો અવ્યય x - 2 છે કે નહીં તે નક્કી કરો. ઉકેલ. x - 2 નું શૂન્ય 2 છે એટલે કે a 2. px x² - 3x + 2 માં x 2 લેતા. તેથી p2 2² - 3 × 2 + 2 4 - 6 + 2 0. તેથી અવ્યય પ્રમેય પરથી pa p2 0. આથી આપણે કહી શકીએ કે x - 2 એ આપેલ બહુપદી px નો અવ્યય છે. બૈજિક નિત્ય સમૂહ. ચલની તમામ કિંમતો માટે બૈજિક નિત્ય સમૂહ સત્ય છે. અહીં નીચે દર્શાવેલા નિત્ય સમૂહને બૈજિક પદાવલીનું વિસ્તરણ કહે છે. નીચે દર્શાવેલ પદોમાં જમણી બાજુ પરની પદાવલીને ડાબી બાજુ પરની પદાવલીનું વિસ્તરણ કહે છે. જમણી બાજુ પરની પદાવલી એ ડાબી બાજુ પરની પદાવલીના અવ્યયો કહે છે. અહીં નીચે દર્શાવેલા નિત્ય સમૂહને બૈજિક પદાવલીનું વિસ્તરણ કહે છે તેનો અભ્યાસ કરો. ઉદાહરણ 1. અમે અહીં કેટલાક ઉદાહરણો તમારી માટે ઉકેલ સાથે આપ્યા છે જે તમને આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે મદદરૂપ થશે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 105 × 106 નો ઉકેલ ગુણાકાર કર્યા વગર મેળવો. ઉદાહરણ 105 × 106. ઉકેલ. યોગ્ય નિત્યસમ x + a × x + b = x² + a + b x + ab. અહીં x = 100, a = 5, b = 6 લેતા. તેથી 105 × 106 100 + 5 × 100 + 6 100 × 100 + 5 + 6 × 100 + 5 × 6 10,000 + 1,100 + 30 11,130. તેથી 105 × 106 11,130. ઉદાહરણ બીજું. યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરી 99² નો ઉકેલ ગુણાકાર કર્યા વગર મેળવો. ઉદાહરણ 99². ઉકેલ. યોગ્ય નિત્યસમ a - b² = a² - 2ab + b². અહીં a = 100, b = 1 લેતા. તેથી 99² = 100 - 1 × 100 - 1 100 × 100 - 100 × 1 × 2 + 1 × 1 10,000 - 200 + 1 10,000 - 199 9,801. તેથી 99² = 9,801. સારાંશ. આ પ્રકરણમાં આપણે બહુપદીઓને લગતી મુખ્યત્વે તમામ વિભાવનાઓ આવરી લીધી છે. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણને અંતે અમે સ્વાધ્યાય અને વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે.
જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીઓને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. અહીં સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્નોનો ઉકેલ પ્રકરણમાં ચર્ચા કરેલા મુદ્દાઓ પરથી કરો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરી સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.